હેલો એવરીવન, મારું નામ છે હાર્દિક કુમાર. કેમ છો બધા? મજામાં? તો ફરી એક નવો શુક્રવાર અને પાછું એક નવું ગુજરાતી મૂવી રિલીઝ થયું છે. મૂવીનું નામ છે ગોળ કેરી. તો ચાલો થોડી ફિલ્મોની વાત કરી લઈએ. તો બેઝિકલી તમે જોવો તો મલ્હાર ઠક્કર લેડી રોમા છે અને લીડ એક્ટ્રેસ છે માનસી પારેખ ગોહિલ. તો મલ્હારનું ઘણા ટાઈમ પછી મૂવી આવ્યું છે. મને મલ્હાર ઠક્કર ઓલરેડી ઘણો ફેમસ છે, પણ સામે જે એક્ટ્રેસ છે અને જેને તમે લાસ્ટ ઉરી ફિલ્મમાં જોઈએ છે, જે વિકી કૌશલની બેનનો રોલ કરેલો છે એમાં હિન્દી મૂવીમાં, તો એ લીડ એક્ટ્રેસ છે. અને બાકીના મધર ફાધરનો જે મલ્હારના મધર ફાધરનો રોલ કર્યો છે એમને પણ તમે ઓળખો છો. એ પણ બોલિવૂડના અને હિન્દી ઘણી બધી સિરિયલ વગેરેમાં કામ કરે છે. અને એક્ટ્રેસના જે ફાધર મધર છે એ પણ ગુજરાતી મૂવીના જાણીતા એક્ટરો છે. તો ઓવરઓલ 6-7 કેરેક્ટર છે, એનાથી વધારે ફિલ્મમાં કેરેક્ટર નથી. અને મેઇન કામ 4 એક્ટરોનું જ છે. મલ્હાર ઠક્કર છે અને સાથે એની હિરોઈન અને મલ્હાર ઠક્કરના જે મધર ફાધર રોલ કર્યો છે એ લોકો, અને બાકીના જે 3-4 કેરેક્ટર છે થોડાક ક્યારેક બતાઈ જાય છે. અને થોડીક વાત કરેલી સ્ટોરીની, એકચ્યુઅલી સ્ટોરી થોડીક કોમ્પ્લિકેટેડ છે. તમે ટ્રેલર જોશો તો થોડીક ઘણી સમજાશે, આઈડિયા આવશે, પણ 100% તો મારે પણ તમને સમજાવવી અઘરી છે અને સ્પેશિયલી આ 4-5 મિનિટના વિડીયોમાં. પણ બેઝિકલી તમને કહી શકું કે સ્ટોરી 100% ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ છે. ફિલ્મમાં સ્પેશિયલી લવ સ્ટોરી થોડીક કહી શકાય. આમ તો મેઇન કોન્સેપ્ટ લવ સ્ટોરી લવનો છે, લવ સ્ટોરીનો નહીં પણ લવનો છે. એ તમે કહી શકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચેનો લવ કયો, કે મધર ફાધર વચ્ચેનો જે લવ હોય, મા બાપને જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એમના છોકરા, દીકરો કે દીકરી, બાળકો જે એમની સાથેનો જે બોન્ડિંગ હોય, એ બધી વસ્તુને એક કવર કરતું મૂવી છે. એક લવ મૂવી કહી શકાય, લવ સ્ટોરી નહીં પણ લવ મૂવી. કોમેડી પણ ડેફિનેટલી છે, થોડું ઘણું એન્ટરટેનમેન્ટ છે. અને એન્ટરટેનમેન્ટ એટલે કોમેડી સેન્સ વાળું બને છે, સારા ડાયલોગ લખેલા છે, સારી સિચ્યુએશન ક્રિએટ કરેલી છે, એનાથી બને છે, તો એ વસ્તુ સારી છે. બાકી મોસ્ટલી જ્યારે કોમેડી મૂવીમાં તો કોમેડી સીનની વાત થતી હોય તો આડાવડા નોનસેન્સ અવાજો કાઢી નાખો તો એવી બાંધવાની પડવાની એવા કોઈ સીન ક્રિએટ કરીને તે કોમેડી ક્રિએટ કરતા હોય છે. પણ આમાં થોડીક સેન્સ વાળી કોમેડી છે, તો એ પણ આ મૂવીને થોડુંક સ્પેશિયલ અને સારું બનાવે છે. એ સિવાય ડેફિનેટલી ઇમોશન છે અને ફેમિલી ડ્રામા તો છે જ તે. તો સારું મૂવી છે. ઓવરઓલ 2 કલાક 10 મિનિટનું મૂવી છે અને 100% ફેમિલી ડ્રામા મૂવી છે. તો આખા ફેમિલી સાથે જોવો, મજા આવશે ડેફિનેટલી. ખૂબ જ સારું લખેલું અને ખૂબ સારું ડિરેક્શન કરેલું છે. અને કહી શકાય ડેફિનેટલી આ મૂવી જોયા પછી કે આપણા ગુજરાતી મૂવી હવે બોલિવૂડ લેવલે પહોંચી ગયા છે. ઘણા બોલિવૂડ મૂવીને ટક્કર આપી શકે એ લેવલના મૂવી બને છે. અને ઓવરઓલ ડિરેક્ટરનું કામ પણ બહુ સારું છે, એક્ટરનું પણ કામ ઘણું સારું કહી શકાય એવું છે. અને બાકી થોડીક વાત કરીએ કોને જોવું જોઈએ આ મૂવી સ્પેશિયલી, તો ખાસ એ લોકોને જે લોકો અત્યારે રિલેશનશિપમાં છે અને એ લોકોની માટે જોવા જેવું છે. જે લોકોનું રિલેશનશિપ છે પણ ક્યારેક ઝઘડા થતા રહે છે અથવા તો બ્રેકઅપ થઈ ગયેલું છે, તો એ લોકોને તો ડેફિનેટલી જોવું જોઈએ. બાકી જે ફેમિલીમાં છે, મા બાપને હવે અત્યારે છોકરા દીકરા દીકરી તમારા મોટા થઈ ગયા છે અને એમની સાથે હવે કનેક્શન તમારું ઘટી ગયું છે. લાઈક બાળકો જયારે નાના હોય ત્યારે મા બાપને બાળકો સાથે વધારે કનેક્શન હોય, રેગ્યુલર એમને પૂછે તો આજે સ્કૂલમાં શું થયું હતું, અને બાળકો પણ ઘરે આવીને કહેતા હોય કે આજે આમ થયું, નાસ્તો મારો ઢોળાઈ ગયો, મારા શિક્ષક મને ખીજાણા, ટીચર મને ખીજાણા, આજે આમ થયું, આજે એમ થયું. પછી ધીમે ધીમે કોલેજમાં આવે એટલે એમનું મા બાપ સાથેનું કનેક્શન ઘટી જાય, અને કોલેજ પૂરી થઈ અને પછી એનાથી મોટા થઈ જાય, જોબ પર લાગી જાય, પછી મા બાપ સાથેનું કનેક્શન ઓલમોસ્ટ સાવ ઓછું થઈ ગયું છે. એમની સાથે કાંઈ શેર વેર કરતા નથી હોતા, એમની સાથે વાત કરતા પણ વિચારે છે કે વાત કરવી કે નહીં, શું કેવું, એમનું શું રિએક્શન હશે, એ ભૂલી જાય છે કે એક ટાઈમ હતો જ્યારે નાની સાવ ડોબા જેવી વાત પણ એમના મા બાપ સાથે કરતા હતા. અને ક્યારેક બહુ ઇમ્પોર્ટન્ટ અને મેચ્યોરિટીની વાત હોય છે, ઇમોશનલ વાત હોય છે, છતાં એક વાત કરતા કતરાતા હોય છે, વિચારતા હોય છે, નથી વાત કરી શકતા હોતા. અને મા બાપનું પણ થોડુંક એવું થઈ જતું હોય છે કે એ પણ એમને ઇન્ટરફિયર નથી કરતા હોતા. તો એ પણ એક થોડી ખરાબ વાત છે. અને બાકીમાં અધૂરમાં પૂરું કહી શકો તો સ્માર્ટફોન અને ટેકનોલોજીએ પથારી ફેરવી છે કે જે એકબીજાને હવે કનેક્ટ તો કરે છે પણ સંબંધોમાં કનેક્ટ નથી કરી શકતા. તો એ પણ જોવું જોઈએ કે જો તમારું ફેમિલી નાનું છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો. એક જમાનામાં તો જોઈન્ટ ફેમિલીમાં લોકો બહુ રહેતા, અને હવે તો 4-5 જણા ફેમિલી છતાં ઇન્ટરકનેક્શન નો હોય, બધા એકબીજા સાથે વાત નથી કરી શકતા હોતા. તો ડેફિનેટલી જોવું જોઈએ. હું કહીશ તમને કે જો મજા આવશે અને ફૂલ ઓફ એન્ટરટેનિંગ મૂવી છે. તો ઓવરઓલ મારું રેટિંગ હું તમને કહું તો 9/10 ડેફિનેટલી 9 સ્ટાર આપીશ 10 માંથી આ મૂવીને. અને એક સ્ટાર એટલે થોડું ઘણું કાપી શકાય કે મલ્હારનું કામ સારું છે, બીજાનું કામ સારું છે, પણ થોડીક એને હજી પોતાની પર્સનાલિટી ડેવલપ કરવી જોઈએ. હાલાકી ઓલરેડી સ્ટાર છે, બટ અમુક ટાઈમે પછી તમારે કંઈક નવું આપવાની કોશિશ કરવી જોઈએ 100%. જો તમે ન આપો તો પછી અભિષેક બચ્ચન જેવું થાય. બટ મલ્હાર ઠક્કર તો પોતે સેલ્સમેન, એના ફાધર અમિતાભ બચ્ચન નહોતા, બટ છતાં અમુક ટાઈમ સુધી તમારે ચેન્જ થવું પડે. એટલે શાહરુખ ખાનને 45 વર્ષની ઉંમરે ઓમ શાંતિ ઓમમાં 6 પેક બનાવવા પડ્યા હતા. તો બાકી એનો પ્રશ્ન છે, બટ છતાં કામ ઘણું સારું છે. અને ઘણા ટાઈમ પછી મલ્હારનું મૂવી જોવું ગમે છે, કેમ કે શરૂઆતમાં જે કોમેડી મૂવી હતા એ બધા જોવા બહુ ગમતા, પણ લાસ્ટમાં રિસેન્ટમાં એના 1-2 મૂવી આવ્યા હતા
તો એ ઠીકઠાક હતા, બહુ એટલા ઇન્ટરેસ્ટિંગ બનેવા નહોતા અને એવરેજ કહી શકાય, પણ આમાં કામ ઘણું સારું છે બધા એક્ટરોનું. અને કહું તો આ મૂવીમાં હીરો એકચ્યુઅલી સ્ટોરી છે ડેફિનેટલી, અને ડિરેક્ટરનું કામ પણ ઘણું સારું છે. લાસ્ટમાં એક સોંગ છે મિકા સિંગનું, તો મિકા સિંગે ફાઇનલી એક ગુજરાતી સોંગ ગાયું જે ઘણું સારું છે. પાર્થિવ ગોયલે બંને સાથે મળીને ગાયેલું છે. અને આ ઓવરઓલ આખા મૂવીમાં કઈ ખાસ સોંગ છે જ નહીં એવું પણ કહી શકાય. આખું ટોકેટિવ અને ફ્લુઅન્ટલી ચાલે છે, તો એ પણ સારું છે. વચ્ચે વચ્ચે થોડા ઘણા મ્યુઝિક અને બે ચાર બોલ વર્ડ્સ આવી જાય છે, અડધી મિનિટનું 15 સેકન્ડનું એવી ટાઈપનું, બટ એ પણ સારું છે. એક ઇંગ્લિશ સોંગ મૂકેલું છે જે પણ બહુ મસ્ત છે, ખાલી અડધી મિનિટનું છે, પણ લિરિક્સ વાઇઝ સુપર છે. તો ડેફિનેટલી હું પ્રિફર કરીશ કે આ મૂવી જોવું જોઈએ, મજા આવશે 100%. અને આમ પણ બીજું કોઈ એવું ઓપ્શનમાં અત્યારે મૂવી છે નહીં. જે બોલિવૂડના ગયા વીકમાં રિલીઝ થઈ ગયા સારા હતા, આ વીકમાં એક થપ્પડ રિલીઝ થઈ છે જે થોડું ઘણું સારું છે, ડેફિનેટલી તાપસી પન્નુનું છે, અને એ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો હું 100% પ્રિફર કરીશ કે એકવાર જોવો, મજા આવશે, ઘણું સારું મૂવી છે ગોળ કેરી. તો ફરી પાછા મળશું નવા કોઈ ફિલ્મના રિવ્યુ સાથે, અથવા ફૂડ રિવ્યુ સાથે, તો ટ્રાવેલ બ્લોગિંગ સાથે તો મળતા જઈએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો મળીએ ફરી પાછા, ત્યાં સુધી આવજો.